Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is from flip-flop which is D flip-flop. આપણે સૌ જાણીએ છીએ કે ફ્લિપ-ફ્લોપ છે એક પ્રકારની સિક્વન્શિયલ સર્કિટ છે અને પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે આરએસ ફ્લિપ-ફ્લોપની અંદર નોર અને નેન્ડ ગેટની મદદથી કઈ રીતે આપણે આઉટપુટ મેળવી શકીએ છીએ, કઈ રીતે બાયસ્ટેબલ સ્ટેટની અંદર એ કાર્ય કરે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. તો જો હવે આપણે ડી ફ્લિપ-ફ્લોપ વિશે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ગો ફોર ધ ઇન્ટ્રોડક્શન ઓફ સિક્વન્શિયલ લોજિક સર્કિટ ઓર હાઉ ડઝ ઇટ વર્ક, what are the functions and principle of sequential circuit. We should learn about this first. We can say that the term digital in electronics represents the data generation, processing or storing in a form of two state. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર જે ડેટા છે અથવા તો ડેટાની જે સ્ટ્રીમ લાઇન છે એને જનરેટ કરવા માટે, પ્રોસેસિંગ કરવા માટે અથવા તો સ્ટોરિંગ કરવા માટે બે સ્ટેટની જરૂર પડે છે એવું કહેવામાં આવે છે. These two states can be represented as high or low, એટલે કે એને હાઈ અથવા તો લોની મદદથી ઓળખવામાં આવે છે અથવા તો પોઝિટિવ કે નોન પોઝિટિવ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એને સેટ અને રીસેટની મદદથી પણ ઓળખી શકાય છે. તો સેટની વાત કરીએ તો 1 ડિજિટ છે એ સેટને રિપ્રેઝેન્ટ કરે છે અને 0 ડિજિટ છે એ રીસેટને રિપ્રેઝેન્ટ કરે છે, વિચ ઇઝ અલ્ટિમેટલી એ બાઇનરી નંબર. The high is 1 and low is 0. Hence the digital technology is expressed as a series of zeros and ones. જો તો આપણે એવું કહેવામાં આવે છે કે ડિજિટલ ટેકનોલોજી છે એ ઝીરોઝ અને વનની એક પ્રકારે સિરીઝ છે. એક એક્ઝામ્પલ આપણે લઈએ 011 in which each term represents an individual state, કે દરેક ટર્મ છે એક ઇન્ડિવિડ્યુઅલ સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. તો એ એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો કહી શકીએ 011 એટલે કે લો હાઈ હાઈ લો હાઈ લો. એવી રીતે સ્ટેટ છે સતત ચેન્જ થયા રાખશે અને બાયસ્ટેબલ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. Thus, this latching process in hardware is done using certain components like latch, flip-flop, multiplexer, demultiplexer, encoder, decoder and etc. collectively called as a sequential logic circuit. કે આ પ્રકારની જે લેચિંગ પ્રોસેસ છે એ જુદી જુદી પ્રકારના હાર્ડવેર કમ્પોનન્ટની મદદથી કેરી આઉટ કરવામાં આવે છે કે જેને ફ્લિપ-ફ્લોપ, મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર, એન્કોડર, ડીકોડરની મદદથી ઓળખવામાં આવે છે. જે બધાનું કલેક્ટિવલી કોમ્બિનેશન છે એને સિક્વન્શિયલ લોજિક સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. સિક્વન્શિયલ લોજિક સર્કિટની જો આ ઉપરાંત આપણે વાત કરીએ તો એક એવા પ્રકારની સર્કિટ છે કે જેની અંદર મેમરી એલિમેન્ટ રહેલું છે. આ ઉપરાંત જેની અંદર આપણે ફીડબેક એલિમેન્ટનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે કે અહીં જે આપણને આઉટપુટ મળે છે એ માત્ર પ્રેઝન્ટ વેલ્યુ ઉપર જ આધાર ન નાખતા પાસ્ટ વેલ્યુ પર પણ એટલો આધાર રાખે છે. એટલે કે જે પહેલાં વેલ્યુ આપેલી હોય એને પણ તમે મેમરી એલિમેન્ટમાં સ્ટોર કરીને એનું પ્રોસેસિંગ કરી શકો છો. તો આ ઇન્ટ્રોડક્શન થયું સિક્વન્શિયલ સર્કિટનું અને બેઝિકલી ફ્લિપ-ફ્લોપનું. હવે આપણે વાત કરીએ ડી ફ્લિપ-ફ્લોપ વિશે. તો આપણે જો ડી ફ્લિપ-ફ્લોપના બેઝિક વર્કિંગની વાત કરીએ તો વી કેન સે ધેટ અ ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપ ઇઝ ક્લોક ફ્લિપ-ફ્લોપ વિચ ઇઝ ટુ સ્ટેબલ સ્ટેટ. એક પ્રકારનું ક્લોક ફ્લિપ-ફ્લોપ છે. આપણે જાણીએ છીએ કે ફ્લિપ-ફ્લોપ અને લેચ વચ્ચેનો જે મેજર ડિફરન્સ છે એ કંઈક આ રીતનો છે કે લેચને આપણે નોન ક્લોક્ડ મેમરી એલિમેન્ટ તરીકે ઓળખીએ છીએ, જ્યારે ફ્લિપ-ફ્લોપ છે એ ક્લોક્ડ મેમરી એલિમેન્ટ છે અને તે બે સ્ટેબલ સ્ટેટ ધરાવે છે. અ ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપ ઓપરેટ્સ વિથ અ ડીલે, એટલે કે એની અંદર ડીલે સાથે એનું ઓપરેશન કરી શકાય છે. એન ઇનપુટ બાય 1 ક્લોક સાયકલ, એક ક્લોક સાયકલ આપીને ડીલેને જનરેટ કરી શકીએ છીએ. Thus by cascading many D-type flip-flop, delay circuit can be created. એટલા માટે ઘણા બધા જો ડી ફ્લિપ-ફ્લોપનું કેસ્કેડિંગ કરવામાં આવે, કેસ્કેડિંગ એટલે આપણે સૌ જાણીએ જ છીએ કે વન આફ્ટર અનધર ફ્લિપ-ફ્લોપને જો કનેક્ટ કરવામાં આવે તો એને એનું કેસ્કેડિંગ કર્યું એવું કહેવામાં આવે છે. તો 1 by 1 ડી ફ્લિપ-ફ્લોપને કનેક્ટ કરવામાં આવે તો ડીલે સર્કિટને જનરેટ કરી શકાય છે. કે આ પ્રકારની ડીલે સર્કિટ છે એ ઘણી બધી ડિજિટલ એપ્લિકેશનની અંદર એનો ઉપયોગ કરી શકાય છે. એ ઉપરાંત ડિજિટલ ટેલિવિઝન સિસ્ટમમાં પણ એને વાપરી શકાય છે. ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપને એટલા માટે જ ડીલે ફ્લિપ-ફ્લોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ તો ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપ છે એ મેજરલી 4 ટાઈપના ઇનપુટને કન્સિસ્ટ કરે છે એવું કહેવામાં આવે છે.
તો આપણે જોઈએ કે આ 4 પ્રકારના ફ્લિપ-ફ્લોપ, કયા 4 પ્રકારના ઇનપુટને આ ફ્લિપ-ફ્લોપ યુઝ કરે છે. તો ફર્સ્ટ આપણે વાત કરીએ તો છે ડેટા ઇનપુટ. ડેટા ઇનપુટ એટલે કે જે ડેટા આપણે ઇનપુટ તરીકે આપીએ છીએ, જે ડેટાની આપણે વેલ્યુ 0 અથવા તો 1, જે કાંઈ વેલ્યુ આપણે ફ્લિપ-ફ્લોપમાં ડેટા તરીકે એન્ટર કરીએ છીએ એને ડેટા ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો છે ક્લોક ફ્લિપ-ફ્લોપ. ક્લોક ઇનપુટ એટલે કે જે ક્લોક સિગ્નલ આપણે ફ્લિપ-ફ્લોપની સાથે સિન્ક્રોનાઇઝ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ફ્લિપ-ફ્લોપ છે એ ક્લોક ડિવાઇસ છે, એટલા માટે એને કંઈક પર્ટિક્યુલર ક્લોક ફ્રિકવન્સી અથવા તો ક્લોક સિગ્નલ આપવામાં આવે છે એના જે તે ઓપરેશનને સિંક કરવા માટે. એટલે કે જે ક્લોક આપણે આપીએ છીએ એ થયું આપણું ક્લોક ઇનપુટ. એના પછી આપણે વાત કરીએ તો બે અલગથી ઇનપુટ છે કે જેને એસ અને આર એટલે કે એસ અને આર એટલે કે સેટ ઇનપુટ આપીએ છીએ આપણે અને રીસેટ ઇનપુટ આપીએ છીએ. બે સ્ટેટમાં કામ કરવા માટે સેટ સ્ટેટ અને રીસેટ સ્ટેટ માટેના ઇનપુટ આપણે આપીએ છીએ. ઇટ હેઝ 2 આઉટપુટ કે એને 2 આઉટપુટ હોય છે. વન બિંગ લોજિકલી ઇન્વર્સ ઓફ અધર. ફ્લિપ-ફ્લોપની અંદર આ વસ્તુ આપણે જાણીએ છીએ કે પરમિસિબલ કન્ડિશન એને કહેવામાં આવે કે જ્યારે એક આઉટપુટ કરતાં બીજો આઉટપુટ છે ઇન્વર્સ કન્ડિશનની અંદર હોય એને પરમિસિબલ કન્ડિશન એવું કહેવામાં આવે છે. ધ ડેટા ઇનપુટ ઇઝ ઇધર લોજિક 0 ઓર 1. ડેટા ઇનપુટ છે એ કાં લોજિક 0 હોય અથવા તો 1 હોય, એટલે કે કહી શકીએ કે આપણે કાં લો વોલ્ટેજ હોય અથવા તો હાઈ વોલ્ટેજ હોય. ધ ક્લોક ઇનપુટ હેલ્પ્સ ઇન સિન્ક્રોનાઇઝિંગ ધ સર્કિટ ટુ ધ એક્સટર્નલ સર્કિટ. એક્સટર્નલ સિગ્નલ અને એના જે એક્સટર્નલ સર્કિટ હોય છે એની સાથે સિન્ક્રોનાઇઝ કરવા માટે ક્લોક સિગ્નલ આપણને હેલ્પફુલ થાય છે. ધ સેટ ઇનપુટ એન્ડ રીસેટ ઇનપુટ આર મોસ્ટલી હેલ્ડ લો. કે સેટ અને રીસેટને આપણે મેજોરિટી લો વેલ્યુ તરીકે રાખીએ છીએ, એટલે 0 ઉપર રાખીએ છીએ. એટલા માટે આપણે કહી શકીએ કે ડી ફ્લિપ-ફ્લોપને પોસિબલી 2 વેલ્યુ હોય છે કે જ્યારે ઇનપુટ ડી 0 હોય ત્યારે ફ્લિપ-ફ્લોપ અંડરગોઝ અ રીસેટ કન્ડિશન, એટલે કે ફ્લિપ-ફ્લોપ છે એ રીસેટ કન્ડિશનને એક્સપિરિયન્સ કરે છે. એટલા માટે કહી શકીએ કે આઉટપુટ વુડ બી સેટ ટુ 0. એટ ધ ટાઈમ આઉટપુટ વુડ બી સેટ ટુ 0. And another one is when input D1 is 0, a flip-flop does a set which makes the output 1. ચોખ્ખી વસ્તુ છે, બે પાર્ટની અંદર આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ. જો D ઇઝ ઇક્વલ ટુ 0 એનો અર્થ એવો થયો કે આપણું જે ફ્લિપ-ફ્લોપ છે એ 0 થાય છે વેલ્યુ, એટલે કે એ રીસેટ થાય છે, અને 1 એટલે કે આપણું ફ્લિપ-ફ્લોપ છે એ સેટ કન્ડિશનની અંદર રહે છે. નાઉ ધ ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપ ડિફર્સ ફ્રોમ ડી ટાઈપ લેચ. કે ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપ અને લેચ છે બંને અલગ વસ્તુ છે. એઝ ઇન લેચ અ ક્લોક સિગ્નલ ઇઝ નોટ પ્રોવાઇડેડ. આપણે જે રીતે પહેલાં વાત કરી, લેચ એટલે કે આ નોન ક્લોક સેગમેન્ટ છે સર્કિટનું, એટલે કે એમાં ક્લોક સિગ્નલ પ્રોવાઈડ કરવામાં નથી આવતું. વેર એઝ વિથ અ ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપ અ ક્લોક સિગ્નલ ઇઝ નીડેડ ટુ ચેન્જ સ્ટેટ. જ્યારે પર્ટિક્યુલરલી ક્લોક સિગ્નલ પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે ત્યારે એનું સ્ટેટ છે ચેન્જ થાય છે. A D-type flip-flop can be constructed with a pair of SR latches with an inverter connection between S and R input for single data input. કે SR લેચીસનો ઉપયોગ કરીને ડીની સાથે આપણે પર્ટિક્યુલર કમ્બાઇન એપ્લિકેશન જનરેટ કરી શકીએ છીએ, અને એ બંનેને સેપરેટ આઉટ કરવા માટે આપણે ત્યાં ઇન્વર્ટર મૂકીએ છીએ. ઇન્વર્ટર એટલે કે આપણે કહી શકીએ એક નોટ ગેટ આપણે મૂકીએ છીએ. ધ S and R input can never be both high and low at the same time. બિકોઝ કારણ કે આપણે એસ અને આરના બંનેના ઇનપુટને સેમ ટાઈમ ઉપર લો અથવા તો હાઈ નથી જોઈતા, એટલા માટે આપણે આ વસ્તુ કરીએ છીએ. એટલા માટે ત્યાં આપણે નોટ ગેટનો ઉપયોગ કરીએ છીએ. નાઉ one of the salient feature of D-type flip-flop is its ability to latch and store and remember data. જો મિત્રો એની સૌથી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિકની આપણે કોઈ વાત કરીએ, વન ઓફ ધ સેલિયન્ટ ફીચરની વાત કરીએ તો એની એબિલિટી છે કે એ લેચિંગ કરે છે ડેટાનું, સ્ટોરેજ કરે છે, આ ઉપરાંત ડેટાને રિમેમ્બર પણ કરે છે. ધીસ પ્રોપર્ટી ઇઝ યુઝડ ઇન ક્રિએટિંગ અ ડિલે ઇન પ્રોગ્રેસ ઓફ ડેટા ઇન અ સર્કિટ યુઝડ. કે આ પ્રોપર્ટી છે એ ડિલે પ્રોગ્રેસ કરવા માટે અથવા તો ડેટાના જનરેશન માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. There are several applications in which a D flip-flop is used, such as in frequency divider and data latches. ડેટા લેચીસ તરીકે, ડિલે સર્કિટ તરીકે, ફ્રીક્વન્સી ડિવાઈડર તરીકે ઘણી બધી જગ્યાએ ક્લોક સિગ્નલનું સિન્ક્રોનાઇઝેશન આની અંદર થતું હોવાને લીધે ડી ટાઈપના ફ્લિપ-ફ્લોપનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
હવે આપણે વાત કરીએ ડી ફ્લિપ ફ્લોપના સિમ્બોલનો અથવા તો એની બેઝિક સર્કિટની. તો આપણે જોઈ શકીએ છીએ કે ડેટા પિન આપેલી છે કે જ્યાં આપણે લોજિક 0 અથવા તો લોજિક 1 એટલે કે લો અથવા તો હાઈ વોલ્ટેજ ડેટા ઇનપુટ તરીકે આપીએ છીએ. ક્લોક સિગ્નલ આપેલું છે કે જ્યાં ક્લોકની વેલ્યુને સિન્ક્રોનાઇઝ કરવામાં આવે છે અને એક્સટર્નલ સિગ્નલ સાથે એનું કનેક્શન અથવા તો ઇન્ટરફેસિંગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રીસેટ અને ક્લિયર એટલે કે સેટ અને રીસેટના બે સિગ્નલ આપેલા છે એવું પણ કહેવામાં આવે છે. ઓપરેશનને જરૂરિયાત મુજબ પ્રીસેટ અને ક્લિયર કરવા માટે, વેલ્યુને ક્લિયર કરવા માટે આ વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે જે પરમિસેબલ લેવલની વાત કરી કે આઉટપુટ ક્યુ અને ક્યુ બાર છે બંને ઇન્વર્ટેડ હોવા જોઈએ એકબીજાથી, એટલે કે ક્યુની વેલ્યુ આપણે 0 મૂકીએ ત્યારે આપણું ક્યુ બાર છે એ આપણને 1 મળવું જોઈએ. એટલા માટે એ વસ્તુ આપણી થઈ પરમિસેબલ લેવલની કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ને ક્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1, અને જ્યારે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 ત્યારે ક્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 0 આપણને મળવું જોઈએ. તો આ વાત થઈ એની બેઝિક સર્કિટની અને એના સિમ્બોલની. નાઉ whenever the clock signal is low, the input is never going to affect the output state. જ્યારે ક્લોક સિગ્નલ લો જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઇનપુટ છે એ ક્યારેય આઉટપુટ સ્ટેટને અફેક્ટ નથી કરતું. ધ ક્લોક હેઝ ટુ બી હાઈ ફોર ધ ઇનપુટ ટુ ગેટ એક્ટિવ. કે ક્લોક છે હંમેશા હાઈ હોવી જોઈએ ત્યારે જ ઇનપુટ છે એક્ટિવ થશે. એટલે કે એવું કહેવા માગે છે કે જ્યારે ઇનપુટની વેલ્યુ કોઈ પણ હશે પણ ક્લોક સિગ્નલ જો 0 આપવામાં આવશે તો સર્કિટ ઇનેબલ નહીં થાય અને કોઈ પણ ડેટા છે પ્રોસેસ થઈને આગળ નહીં જઈ શકે. પરંતુ જ્યારે ક્લોક સિગ્નલ ઇનેબલ થશે એટલે કે ક્લોકની વેલ્યુ 0 આપવામાં આવશે ત્યારે ડી ફ્લિપ ફ્લોપ છે બાયસ્ટેબલ લેચ તરીકે કામ કરશે અને ક્લોક સિગ્નલ છે પોતે જ કંટ્રોલ સિગ્નલ તરીકે કાર્ય કરશે. ખૂબ મહત્ત્વની વસ્તુ છે, એ વસ્તુ આપણે આગળ જતાં ટ્રુથ ટેબલની અંદર પણ જોવાના છીએ. Again, this gets divided into a positive edge trigger D flip flop and negative edge trigger D flip flop. Edge trigger flip flop છે બેઝિકલી. તો એના પાછા બે પાર્ટની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ છીએ, પોઝિટિવ એજ ટ્રિગર અને નેગેટિવ એજ ટ્રિગર. એટલે કે ડી ફ્લિપ ફ્લોપની અગેન બે કેટેગરી પડે છે. Thus the output has two stable state based on the input which have been discussed below. હવે આપણે વાત કરીએ એના ટ્રુથ ટેબલની કે જેને આધારે આપણે કઈ રીતે આઉટપુટ છે બે સ્ટેબલ સ્ટેટની અંદર આપણને ઇનપુટ મુજબ મળે છે એના વિશેની. તો આ છે મિત્રો એનું ટ્રુથ ટેબલ. તો ટ્રુથ ટેબલની આપણે વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ક્લોક છે એ લો આપીએ છીએ અને ડી તરીકે એક્સ લખેલો છે. એક્સ એટલે કે ડેટા ઇનપુટ તરીકે તમે 0 વેલ્યુ લ્યો અથવા તો તમે 1 વેલ્યુ લ્યો, એઝ લોંગ એઝ ધ ક્લોક સિગ્નલ ઇઝ લો સર્કિટ વિલ બી ડિસેબલ. એટલે કે સર્કિટ ઇનેબલ જ નહીં થાય ને કોઈ ડેટાનું પ્રોસેસિંગ નહીં થાય. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે આપણું આઉટપુટ જે છે ક્યુ આપણને 0 મળે છે અને માટે ક્યુ બાર છે એ આપણને એટ એ ટાઈમ 1 મળે છે. હવે વાત કરીએ ક્લોક સિગ્નલ જ્યારે હાઈ આપીએ, ડેટા ઇનપુટ આપણે 0 આપીએ અને એસઆર લેચ સાથે આપણે જ્યારે એનું કનેક્શન કરીએ સર્કિટનું ત્યારે આપણને આપણું આઉટપુટ 0 મળે છે. આઉટપુટ 0 એટલે કે ક્યુની વેલ્યુ 0 મળે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે ક્યુ બાર છે આપણને 1 મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના પછી છે ક્લોક સિગ્નલ છે હાઈ આપીએ છીએ, ઇનપુટ ડી છે 1 આપીએ છીએ અને આરએસ ફ્લિપ ફ્લોપ આરએસ લેચ સાથે જો એનું સિન્ક્રોનાઇઝેશન કરીએ તો ક્યુની વેલ્યુ આપણને 1 મળે છે. એટલે કે આઉટપુટ હાઈ મળે છે અને જેને લીધે પરમિસેબલ લેવલ ત્યારે એક્સેપ્ટ થશે જ્યારે ક્યુ બારની વેલ્યુ 0 મળશે. તો એ કન્ડિશન અહીં સેટિસ્ફાઈડ થાય છે એવું કહેવામાં આવે છે. હવે પછી જો આપણે વાત કરીએ તો કહી શકીએ ધ ડેટા is the input state for the D flip flop and the Q and Q bar represents the output state of the flip flop. According to the table, based on the input, the output changes its state. But important thing is that consider is all this can occur only in presence of a clock signal. આપણે વાત કરીએ એ પ્રમાણે જે કંઈ પણ આઉટપુટ મળે છે અથવા તો સિગ્નલ જનરેટ થઈને આપણને મળે છે એ માત્ર ને માત્ર ક્લોક સિગ્નલના પ્રેઝન્સમાં મળે છે. This work exactly like SR flip-flop for the complementary input alone. કે આ એક્ઝેક્ટ એના જેવું કાર્ય કરે છે કે જ્યારે SR flip-flop છે કોમ્પ્લિમેન્ટરી ઇનપુટની સાથે સિન્ક્રોનાઇઝ થયેલું હોય છે એવી રીતે. તો આ વાત થઈ મિત્રો આપણા ડી ફ્લિપ ફ્લોપની. આપણે જોઈ શકીએ છીએ કે ડી ફ્લિપ ફ્લોપ છે એ ફ્રીક્વન્સી ડિવાઈડર તરીકે, ડિજિટલ ટેલિવિઝનની અંદર ડિલે સર્કિટ તરીકે, ડેટા ડિવાઈડર તરીકે ઘણી બધી એપ્લિકેશન મુજબ કાર્ય કરી શકે છે અને મેઇન એ ક્લોક સિગ્નલની જ્યારે પ્રેઝન્સ હશે ત્યારે જ ઇનેબલ થશે અને બે રીતે
પોઝિટિવ એજ ટ્રિગર્ડ અને નેગેટિવ એજ ટ્રિગર્ડ તરીકે બંને રીતે એ પ્રોપરલી કાર્ય